મહારાષ્ટ્ર ગુજરાતને જોડતા સાપુતારા ઘાટમાં એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં શિરડી સાંઈબાબાના દર્શન કરીને સુરત પરત ફરી રહેલા સુરતી પ્રવાસીઓની એક કાર ખીણના કિનારે લટકતી હાલતમાં અટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી। સાપુતારા શામગાનને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાપુતારા ઘાટ નજીક સુરતના પ્રવાસીઓની કાર શિરડી સાંઈબાબાના દર્શન કરીને સુરત પરત ફરી રહ્યા હતા। ઘાટના વળાંકમાં કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। કાબુ ગુમાવતા કાર માર્ગની સાઈડમાં આવેલી સુરક્ષા દિવાલ સાથે જોરદાર અથડાઈ હતી। સુરક્ષા દિવાલ સાથે અથડાવાના કારણે કાર ખીણમાં ખાબકતા બચી ગઈ હતી અને કિનારે જ લટકી ગઈ હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી। આ અકસ્માત ભયંકર હોવા છતાં કારમાં સવાર પ્રવાસીઓનો આબાદ બચાવ થયો છે। પ્રવાસીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।